બેઠા હે ઓ મોઢું કરીને કેમ બેઠા એટલે છોકરા કંટાળો આવે છે શું કરું તને કે કંટાળો આવતો હોય તો મારા ભાઈ ઇંગ્લિશજી શાકભાજી વાઢે છું શાકભાજી વાળવાનું કઈ જી છે હા તો પછી લેતા કે તને શું વાળશે લે પહેલા કે યાર પછી હમણાં આવશે હમણાં ફુલાવરનો દડો પડ્યો રે વાઢ ફુલીવરનો દડો આ વાના મારી ઓછીને ફુલીવર બહુ ભાવે જા લેતા તું જાજે વાડકોનો દડો લેતા મારી ઓછીને કે આવશે એટલે પછી બોલશે કે શાકભાજી વાળીને નહીં રાખતા હેરો અમે લાવજે જલ્દી આ ડોસી મારી બેઠી લો કાકા અમે એને ફુલીવર વાળવાનું હતું કીધું તું હા હા પણ બીજું નતું કીધું ના હવે પાછી ને કે મારી બેટી પછી બોલશે ને કે ફુલીવરના દડા જેવું મોટું કરી નાખશે મારું બોલી બોલી બેસી જાવ હોય હા મારી ડોશી એના મોઢા જેવું ફુલીવર લઈને આવી છે એ આવરા ભૂલું પા આવરા શું કરે મારા ગામનો વાઘ શાકભાજી વાળું છું આવરા તારથી તો હાથ નહીં મિલાવું હાથ ખરાબ નહીં કે હાલ ધોઈ છે પાણી વાળા છે હાથ ખરાબ નહીં હું માઈક આંગળી હાથ નહીં મિલાવતો એ બોલું પા ચમ ભાઈ કાંગલી એટલે અલ્યા હું તો તને ગણતો તો ગામનો કરશે ને કાર પણ તું તો નીકળ્યો કાગળનો જુઠ્ઠો વાઘ શું કરીને આવીશું અમે એવું તો એટલે વધાતી છે ચાક પાટી વધાતી છે અને બૈરાને કોમ કરી માઈક આંગળી એટલે એ બોલું પા ભાઈ ખાવું હોય તો પછી શાકભાજી તો વાટવી પડે આ છે બૈરાની બીક આ ડુલસેની બીક અલા બીવાતો તો નહીં હું ગામમાં કોઈના થઈએ મારું નામ છે કઢિયાન કાળ ગમે એવાને કાળ કરી નાખું બાજી નાખું તોડી નાખું ઓમ કરતો હોય બીવરાવી બધી ના ગોમમાં મત ગાડો લ્યા ગામમાં આજે દોન શું હતો અને હંમેશા રહ્યો માઈ કાંગજી આમ તો રામ દબર ઉભો થઈને બોલતો હોય ને હવે ઉભો થઈને બોલ તારી વાત છે બધા વચ્ચે એમ કહું ડોલશે ને કોમ કરે તો શાકભાજી વાળા ને શાક વગાડે ઘેર અમે એવા તો શું પહાડ ઊંધા પાડ્યા તો તમે અમારા રાવણા વચ્ચે સાવા કરશો લ્યા બાપડી ડોશી ચાર લેવા જશે ખેતરમાં રાવણા વચ્ચે ઊંધું થઈને બોલવું હોય ને તો પેલા તો આ ડોશે ને કોમ મેળવવા પડે મોટી મોટી વાતો ના કરો એમ ડાયરેક્ટ અલ્યા પણ બોલું ભાઈ ચાર લેવા જશે એ આવે એટલે કે શાકભાજી વાળીને રાખું તો એ આવીને ફટાફટ બનાવી દે એટલે વહેલું હુઈ જવા થાય કેમ સમજતા નહીં યાર તમે મારે છે ને ડોશી છે ને 8 વાગે ગામમાંથી ચાલ લઈને દોઈ બોઈને આવે ને તોય બોલું બા હે ને હાથ ના અડાડી એ તો ખબર છે તમને જોર આવતું છે ભાઈ અલ્યા હાથમાં ફૂલાવાનો દડોય ના પકડું ને તમે તો બધી માઈક આંગલીઓ છે આજ તમારું હાથો રૂપ જોવા મળી ગયું મને અમારું રૂપ તો આ છે એવું છે લ્યો જો મને ખબર છે કાળ મોઢા તારા રૂપમાં શું જોવું છે તેમાં તું કોઈ રૂપ સુંદરી છે આ તો રૂપ સુંદરી કરીને આ મારો બધું અને હમણાં ભમાયા વગર નહીં મેલું પણ હમણાં ખરેખર આવ્યો તો બેહવા પણ બહુ દુઃખ થાય છે કે ગામનો કરશણ કાઢ શાકભાજી વાઢે છે અને શાક વગાડે હવે વઘાર તો નહીં ખાલી વાઢું જ છું હવે ચોક રાવણા મૂંતું થઈને બોલ ખાલી તારી વાત છે જો આખા રાવણા વચ્ચે તારું નાક આપું તો મન કેજે તું આવું તો ના હોય લ્યા માઈક આંગલી અચલ માઈક આંગલી કરશન કાર અને હવે કરશન પાછળ કાર ના લગાવતો ને કે બાવું હમણે ઓછો સખી ચોકન થી નરવા પડ્યો તો ને આવી ગયો આઈને આખા મુંડની પથારી ફેરને છે લે રોમું અને તો આ રે પંચાયત કરશે હવે આખા ગામમાં આ મારી બેટી ડોસી એક તો ફોલાવાનો દડો બડો આલી દે વાટવા શું કર્યો હવે આ ડોસી જઈશે બાર 4 વાઢવી પડે પણ ડોસી આગળ આપણો તો હેડ હશે તો વાઢવી પડશે આપણે નહીં હોય તો આપણે વાઢવી પડશે બોલો બા અમારા ગામનું નાક એક આગોટો કરી તો આખી સભા બંધ થઈ જાય સારી વાડી છે આ તો 4 તો વાઢવી પડે ને ડોસી જઈશે બાર તો 4 આપણે તો વાઢવી પડે રબ્બર કહેવાય હો મારો રબ્બર કહેવાય આમ તો જેવડી મોટી ફાડતા હોય અમારા ગામના એક વાઘ બધા કાગળના વાઘ જ છે બધા સારે વાડે એક વાહણ ધોવે એક વાટકા ધોવે માને ઓળખ્યું હા એક વાત નહીં સમજાતી હા બોલો ગામમાં બધાને શું થઈ ગયું છે ચમ હું થઈ ગયું કરશન કાળ કહેવાતો આપણા ગામનો વાઘ શાકભાજી વાળતો હતો એ તો વાઢવી જ પડે ને બરાબર અને અમારે આટલા મોટા મહાન માણસ અમારા ગામના આગેવાન સાર વાડી છે એટલે માઈ કાંગલી જો તમારો જીવું નકમું મરી તો ઢોકણા પોણી લઈને ચો એ બોલો બા 4 તો વાઢવી પડે રાતે ગાય પે શું ખાઈ ક્યાં બંધ થઈ તો
તમે આખી સભા વચ્ચે ઊંચા થઈ થઈને બોલતા હોય હો ત્યાં તો આમ તોડી નાખો ને તેમ તોડી નાખો ને એટલે આ મારી કાંગલીઓ શું તમારી જિંદગી હું તું યાર એટલે શરમ આવે યાર તમે શરમ આવે ડોશી મારે કે નહીં મારતી હતું કે જો ડોશી મારે ને ડોશી નહીં મારતી. એ તો દેખાઈ આવે તમારા લક્ષણ ઉપરથી ઢોકળામાં પાણી લઈને ડૂબી મારો ચોક દઈને આ જો 4 વાઢવા માંડે એટલે જો આ તો શું કહેવા માંડે. 4 વાઢવા માંડ્યા અલ્યા એ વાત છોડો મારી ડોશી મને એમ કે ને કે કઈ લેજો 4 વાઢવા જાજો તો એટલે છૂટું દાંતડું માથા મેલો એક દાંતડો લમણો ફોન આખો ડોશી નતો તો બોલવા સમય આવશે એટલે અમે બતાવશો તો શું શું બતાવશો? કરશે? અલ્યા ના બતાવો એમ તો કોઈ બોલો ભાઈ એટલે તમે જેમ તેમ ગણો એક વખત મને 4 વાઢવાનું કીધું ને હા એક થાપ મેલી હતી ને એક થાપ પેલી કિલોમીટર શેટી જાતી પડી હતી તારની હજી મને એમ નહીં કીધું કે 4 વાઢવા દો હા તમે જતા કે ડોશી ડોશી જેતી ડોશી આ બોલુમાં ના જો યાર મને તો લાગે તમે જતા. મારો ઓળજો એક વાત કહું હા હમણાંમાં હવે ભેળા તો તમારી વાત છે આવું તો ના હોય બોલુબા. ઊંચો અવાજ કરો ભાઈ એમ કેજો એ બંધ થઈ જો હું વાત કરું હું એમ જ કેવું છે કે આ તો માઈ કાંગલી અમારા ગોમનો સાર વાટે સાર આગળ તો ના કેવું પડે આખી પંચાયત બેઠી હોય. પંચાયત બેઠી હોય વાહ અને સારું હેડો વાંધો નહીં ભેળા તો અમારા ગોમના મેન મોડી તમારી તો હું ગાડી નાખું ધોળ ગાડી નાખું તમે હા કહો હા જો તાર આવજો અને કોઈને કહેતા ના પાછા. ભેળા તો થોડોક દાડો ખાલી હા આ મારો બેટો ભોલુભા આ ચાવા ના કરે તો સારું પણ 4 તો વાઢવી પડશે કે નહીં વાઢવી પડે અને ડોશી એમાંથી બહાર જતી રહી એટલે ચાવા થયા. લે છોકરા તારો બા ભાઈ કોમ કરે હે તો તને ખબર નહીં પડતી કે ચા બનાવીને પાય ચા બનાવી દે ચાનો ટેમ થયો કાકા હ મને માર પહેણાવ કે પહેણવું છે આપણે કોમ ના કરવું પડે તમે વાસીને ના વાળા પડે મચ્ચા ના મેલો પડે એ ચિંતા તું છોડી મેલ સમય આવશે ને એટલે હું તને પહેણી નાખ્યો બરાબર હાલ ચા પાછા ચા બનાવીને પાછળ દી ફટાફટ આ ડોશી એક તો ચાલ જતી રહી યાર આ વાળું પડે ને આમ લગીને ગમતું નહીં પણ શું કરવું એ એજી મારે મારો ઓળજો વગડાનો વિફરેલો વાગ તો વાસંડી વાળો હે વાગ વાગ તારી સાવા કર્યા સાવા હા બોલવા આવો યાર આવું તમ આવે આવું આવે યાર એ આવો મત યાર આવું તમ આવે તમે યાર આવું તો એ વાતનું આવે હે હા આખી સભા બેઠી હોય અને તમે ખબર છે એ બંધો કરીને કોઈ બોલવા નહીં જતા હોય કે વાંચે એ ભૂલભા એ તો ઘેર કોઈ નહીં એટલે યાર કરવું પડે ઘરનું કામ તો એવું કરવું પડે પછી અલ્યા એ માઈ કાંગલી મારા ડોજી મહિનો જતી રહે ને ના પિયરમાં તો વાછંડું નહીં વાર તો બહાર પડ્યું બહાર માઇક આંગલી ની કહેવાનું બરોબર માઇક આંગલી ની કામ બહાર પડ્યા હતી શું ફાયદો થાય બહાર પડ ઘર તો ગોબર જેવું પડ્યું હશે ને ગમે એવું પડ્યું હોય પણ એ ડોશી અહીં છાપ કરે કારણ કે એનું કોમ છે બરાબર બાકી તમારે જેવો માઈ કાંગલી નહીં કે વાછંડી હાથમાં પકડું તો તમારે જેવા કચરેલો નહીં અમે બરોબર તે ઘર સાફ ના રાખો ડોશી હાજર ના હોય ને તો કામ કરવું પડે ભાઈ હવે તો બોનો તો જબ્બરી કાઢશે બટી રાહુલ બોલબા બોને નહીં કાઢ રાહુલ બટી અમાય હજી રાહુલ લે હું કામ હે રાહુલ નો મારો કે રાહુલ બેટી હા બોલો બા તું મને હાથ તો જવાબ આલે ને તો તને હું 10 રૂપિયાની વેફર લઈ આલ્યો પાછો 10 રૂપિયા વેફર ઓએ શું કહેવાનું છે જો તો જહે તાર ભાઈ તો જહે સાર લેવા જાય તો સાવા કરે એ તો શું હતું અને તાર કાકો વાસીનું કાયમ વાળે છે ઓએ કેમ શું કારણ છે માર ભાઈ કઈ છે એમ કીધું કે ડોહા વાળી નાખજે વાસીનું નાખે છોટી વાસીને છોડે ગોમ વચ્ચે આબરૂ કાઢશે યાર પણ જે કીધું એ કીધું વાળી જે કઈ જીતી બેટા તું જા ચાવ કરતો તું કર મારો ઓળજો આમ તો કોઈ બોલવા નહીં દેતો બોલુબા હવાનું નહીં બોલુબા બરાબર હવાનું નહીં આવું આવી ગયું યાર તમારે ડોજી વાચનની સોડા છૂટી શું કરવું એ તો તમે કેર કરતા હશો એવું કામ જો હેડો પર આવે હેડ હેડ ઓછી જમો
લગતા કેમ મને આવું કે છે અલ્યા એ કહું તો છું કે મારી ડોશી મને વાસંડી વાળવાનું કે વાસંડી ઊંધું પડે મારી ડોશી ને ભલે મોઢામાં દોત નહીં પણ દોત પાડી નાખું અને અહીંયા ના એમ ના મને હા તો ભલે આટલો કઈડો થઈ ગયો પણ હાલે ડાયવોર્ડ છૂટા છેડા આંજુ છૂટા છેડા ઓએ એટલી પોચ છે તારી નામ ચાલે નામ બોલ્યું પણ નામ નહીં પેલું હું કહેવાય પુષ્પા નહીં બોલતો પુલુબા બરેન્ડ હે બરેન્ડ હા બરણની હા હું તો તારો ભોલરા જેવા હો મારું મગજ જાય ભાઈ બરોબર મને રીચાડ હા મતલબ મને રીચાડ માતાના હાથું કહું છું એ વાઘ વગડાના વિપરેલા વાઘ તને શરમે ના આવી વાજંડું વાળતે તું મને રાવડાને ભેળો થા હા તમે જો વાગે મારો ઓળીસો ચોથે આવ્યો રે સાવે સાવા ના કરે તો સારી વાત છે કે આ ગામમાં કોઈ આબરૂ નહીં કરે યાર એ છોકરા ઓ માય આ વાસેડું લઈને યાર ફટોફટ વાળી ના છે યાર આવી રીતે હું તો સાવા થઉં ચાય માર મેળવાનો હાસી માર વાળવાનો તમામ કઈ જઈએ એ તો હું ચાતો હું ઉકાળ દેવ આવી ફટોફટ આ તો બધા નહીં વાળીને હો હે દાંતડા મદડો ગાલીન ડોશી ચાર લેવા જઈતી મને એવું કહીને જીતી કે ડોહા ભાઈ સાર ઉપાડવા આવજો મારી બેટી પર ડોશી ક્યાં છે તના શેઠા બેઠી બેઠી સાર વાગતી છે જવું પડશે વહેલું વહેલું તો 2 જણા આવે કે ફટાફટ બોટકા બોટકા લઈને આજે તો ઢોરે દુવાનું ઉભા છે આવો મૈયા આવો